હે મારી માં મેલડી, દૂડના ધડીમલાની દેવી, પણ હવે માડી હવે ક્યાં સુધી? હે મારા કાનિયા જોગી, તારી ભક્તિથી હું રાજી થઈ છું, પ્રસન્ન થઈ છું. હું મેલડી બોલીને બીજું બોલું નહીં. માગ માગ મારા કાનિયા, માગ. શું જોવે છે? મારી માં મેલડી, મારે બીજું શું જોઈ માં? કાંઈ જોતું નથી. બસ તારા આશરે જે કોઈ રોતું આવે ને, ઈ હતા જાય એવું જોવે છે માડી. બસ દુખિયાના દુઃખ મટાડો, આંધળા દેખતા થાય, વાંજિયાનો વંશ રહી જાય. બસ એવું કંઈક કરો માડી. ભલે મારા કાનિયા જોગી, ભગવા ભેખ. હું બેલડી લોઢાના દાંત વાળી, મારા ભાખેલા કોઈથી ભોંય પડે નહીં. જા મારા દીકરા, જે કોઈ મારે આશરે આવશે એના દુઃખ દર્દ મટી જશે. હું દેવી મેલડી એના દુખડા ભાંગીને ભૂક્કો કરી નાખીશ. ભલે ભલે માડી, ભલે. મારી ગરીબની આટલી જ હરજ છે માડી. જોજે, તારા બાનાની લાજ તારા હાથમાં છે માં મેલડી, તારા હાથમાં. જેને જેનો આશરો, એને એની લાજ. મારે તારો આશરો માડી, રાખજે મારા ભગવાની લાજ. તથાસ્તુ, તથાસ્તુ. એક વાર તો જવાબ દે, એક વાર તો બોલ મારા લાલ, એક વાર તો બોલ. જય માતાજી, જય માતાજી, જય માતાજી, જય માતાજી. ભુવા દાદા, જય માતાજી, જય માતા મેલડી. બેહો બેહો બાપા, બેહો. હા ભુવા દાદા. કેમ આવ્યા? બોલો બાપા, શું કામ છે? ભુવા દાદા, બોલું શું? જોવો ની માણસો ટપો ટપ મરે છે. અમારા પરિવારના હોળ હોળ જુવાન ખોઈને બેઠા છે. અમારા દખની વાતું કોને જઈને કેવી? હવે તો માતાજી લાજ રાખે. મારા ભગવા ઝંડાની દેવી, આજ મારા ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે મારી. માણસો ટપો ટપ મરવા માંડ્યા છે. હે દુખિયાની દેવી માતા મેલડી, મારી મેરું કરો, દયા કરો, ઉગારો. હવને બચાવો બા, હવને બચાવો. કાનિયા જોગીની મેલડી જો બોલતી હોય તો બોલે. મારી બોલો બોલો, ખમા ખમા મારી બોલો. હું ઉગતાની ભગવા ભેખની કાનિયા જોગીની મેલડી બોલું છું. ખમા મારી. જાઓ બા, હું તમારી રક્ષા કરીશ. જાઓ જાઓ, તમારા કુટુંબમાં તો હું, પણ આખા ગામમાં કોઈને કડવો કાંટો નહીં વાગવા દઉં. ખમા મારી. જાઓ જાઓ, મારું મેલડીનું વસન છે. હે મારા કાનિયા, કાચો ઉત્તરનો દાંતનો લઈ ગામ ગામ ફરતી દૂધની ધારા વાળી દેજે. જે દેવસ્થાન આવે ત્યાં ધજા ખોડજે. હાથમાં ડમર ડાક લઈ ગાતા ગાતા પ્રદક્ષિણા ફરજો. બસ આટલું કરજો એટલે આ રોગને હું સીમાડા બહાર મૂકી આવું તો જ માતા મેલડી. ઘણી ખમા માડી, ઘણી ખમા, ઘણી ખમા. જય હો તમારી.
ગામમાં કોઈને ઊનો વાવ આવ્યો નથી હો. માતાજી જય મેલડી માં, જય કાનિયા દાદા, જય મેલડી માં, જય મેલડી માં, જય મેલડીમાં, જય મેલડીમાં દાદા. માં મેલડીના પ્રતાપે અને તમારી દયાથી લીલા લહેર છે. હા હા દાદા, હો હવે તો આમ જુઓ માં મેલડીની દયા થઈ ગઈ છે. હા બોલો ભુવા દાદા, તમારી શું ઈચ્છા છે? કઈ સમજો નહીં બાપા, તમે હું કેવા માંગો છો? ઈચ્છા હોય એ કઈ જણાવો. હા તો એક કામ કરો બાપા, માં મેલડીનો 3.5 દીનો માંડવો કરવો છે. ઓહો તો બહુ સારું દાદા. અને મારે મારી ભગવી નાયતને તેડાવી છે બાપા. અરે અમને દર્શન થઈ જાય દાદા, બહુ સારું. માતા બુવા ગોઠીને તેડાવવા છે. ઓહો બસ મારી આવી ભાવના છે ભાઈઓ. ભલે આજથી તૈયારી કરો મંડી હાલો માંડવાની. મળીએ તૈયારી કરવા હા, અને હા. એને માતાજીનો માંડવો નાખી ને હાલો કંકોત્રી લખવાની તૈયારી હાલો, હાલો. કરી દઈએ. માતા મેલડી રમવાયાવો માંડવડો શણગારો પાડી વચને વેલાયાવો માંડવડો શણગારો ધોળકાનો મામદશા બાદશાહ એની પાસે જઈને કોઈએ કાન ગંભીર્યા બાપા હો કે કાનિયો જોગી શિયાવાડામાં ધતિંગ કરે છે, ઢોંગ કરે છે, માતાના માંડવા નાખે છે. એ બધા ધતિંગ બંધ કરાવો. એ ધોળકાના બાદશાહ પાસે જઈને કોઈએ ખટપટિયા માણસોએ એના કાન ગંભીર્યા અને એમ કહેવાય છે કે ધોળકાનો મામદશાહ બાદશાહ પોતાની રોજડી ઘોડી તૈયાર કરી અને શિયાવાળા ગામ તરફ આવવા તૈયાર થાય છે. આ જવો બાપા હારા હારા ને સમજણી ભૂલવે કેવું બને છે. એ રોજડી ઘોડે ઉપર સવાર થઈને બાગડતા એમ કહેવાય છે કે શિયાવાળા ગામના પાદરમાં આવ્યો છે. પણ શિયાવાળા ગામમાં એમ કહેવાય છે કે માતાજીનો નવરંગો માંડવો જ્યાં માતાજીના ગુણગાન ગવાઈ રહ્યા છે. એલા બંધ કરો આ ધતિંગ. આ બધા ભવાડા શું માંડ્યા છે? બંધ કરો. મારા રાજમાં આવા ઢોંગ ધતિંગ હાલે નહીં. હે તારું નામ કાનિયો, હું કાનિયો જોગી રાવળ અહીંયા ધતિંગ કરે છે. ઓહો, ક્યાં ગઈ મારી માં? મારા રાજમાં આવું ચાલે નહીં. મેલડી મારી માં ક્યાં ગઈ? અરે રે, હા હું થવા બેઠું છે. હે માં, મારી ધણીનો કોઈ ધણી નથી. હવે આમ પાપણિયા પાડમાં આ બંધ કર. તો ધોળકાનો ધણી, એને કોણ આમ જવે માં? મારી 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 લાજ રાખજે. મારો ધણી તો તું છો માં, બીજું કોણ હોય? મારી વારે આવ્યું, મારે આવ્યું કહું છું માં, મારી વારે આવ્યું. હે મારા કાનિયા જોગી, માં યા અલ્લાહ, તું મુજાવા દીકરા, એ ક્યાં? તારા ભાખેલા જો હું બોએ મળવા દઉં તો હું ભગવા વેકની મેલડી નહીં. હો હે મારા કાનિયા, તું કેમ કરી દઉં? મારા દીકરા, હું સરવાળ મેલડી. યા અલ્લાહ, એ ક્યાં? હે કાનિયા હા જોગી, તું પોતે રાવળ દેવ છો? હા. તારામાં કોણ બોલે છે? બોલ, કોણ છો? મારી બોલ. માં બોલે છે. કોણ છો? મારી માં બોલે છે. એમ? માં ધોળકાના ધણી, તું આજ મારક ભૂલ્યો. હું કાનિયા જોગીની મેલડી બોલું છું. હે, મેલડી? એમ કાનિયા જોગીની મેલડી દેવી ધૂણે છે? હા એમ તો હું ઈ માનું. કેમ માનું? જો કાનિયા જોગીની મેલડી ધૂણતી હોય તો આ મારી રોજી ઘોડી છે ને એના પેટમાં હું છે, વસેરી છે કે વસેરો છે, અને ઈ કેવો આવશે? આ જો તમે મેલડી હો તો ઈ બતાવો, તો હું તમને માનું, તો તમને જાણું. હા, તમે કાનિયા જોગીની મેલડી હાજરા હજુર છો? બોલો બોલો ખમા બોલો. હું કાનિયા જોગીની મેલડી બોલું છું. હા બોલ માં બોલ.
સાંભળ, તારી રોજડી ઘોડીના પેટમાં બાવળો વસેરો છે. ક્યાં? એની નિશાની આપું. એના ચારેય પગ ધોળાય છે. અચ્છા, એના કપાળમાં ટીલું હોય તો માનજે, તો માનજે હું મેલડી બોલી હતી. હા ખમા ખમા માં ખમા. હા હા, એમ. અચ્છા, હા હા, એ તો લે. લે કેતા તો બંદૂકનો ભડાકો બાદશાહે. છે કોઈ હાજર? સલામત. હા, જાઓ આ ઘોડીના ભગરમાંથી પડદામાંથી જઈને જુઓ. બાવળો વસેરો જો નીકળે તો મને સમાચાર દ્યો. જો એના કયા પ્રમાણે બાવળો વસેરો ન નીકળે, એના ચાર પગ ધોળા ન હોય, એના કપાળમાં ધોળું ટીલું ન હોય, તો આ જેમ ઘોડીને ભડાકે દીધી છે ને, એવા જ હાલ હું આ કાનિયા જોગી ના કરું. હું આજ એની મેલડી હાંસી દેવ છે કે નહીં મારે જોવું. તપાસ કરો. ભલે બાદશાહ સલામત, જેવો આપનો હુકમ. હમણાં જ જઈને જોઈ આવીએ છીએ. બાદશાહનો હુકમ થતા તો સિપાહીઓ એમ કહેવાય છે કે ઘોડીના ભગરમાંથી પડદા પાછળ એમ કહેવાય છે કે વસેરો ઘોડીના પેટમાંથી કાઢ્યો, પણ બાપા એ જીવતો હોય. એના સારે પગ ધોળા છે, એના કપાળમાં ધોળું ટીલું છે. પોતાના કિયા પ્રમાણે વચન વચનથી મેંડી વચનની પ્રમાણે સારે પગ ધોળા, કપાળમાં ટીલું. આવા વસેરાને જીવિત જોઈ ગગરી ઉઠ્યો અને હે માં મને માફ કરજો. બે હાથ જોડ્યા, મારી મેં હત્યા કરી, મને માફ કરજો. જા એમ કરે છે તાતો કાનિયા જોગીને માં મેલડીનો બાપા હવે આવ્યો છો. ખમા ખમા, માફ કરો માં. હું કાનિયા જોગીની મેલડી બોલું છું. માં મેં અપરાધ કર્યો, મારી મેં તમારું પણ લીધું, મને માફ કરો માં. સાંભળ, તારી રોજી ઘોડીના પેટમાં બાવળો વસેરો છે. એનું તે પ્રમાણ ધોળકાના ધણી, તું હાથ હોડું મંગાવ. એ હાથ હોડું તું મરેલી ઘોડીને ઓઢાડ. ભલે મારી, ભલે ભલે. જોઈ મરેલી ઘોડીને સજીવન કરું તો માનજે, માનજે હું કાનિયા જોગીની મેલડી બોલી હતી. ભલે માં, ખમૈયા કરો, માફ કરો મૈયા, માફ કરો મૈયા, માફ કરો મૈયા. મામદ શાહ બાદશાહ, તું મારી પરીક્ષા કરવા આવ્યો હતો. એનું આ રમણ છે. સાંભળ, મારી વાત સાંભળ. માં, સવારના પોરમાં ગામના ચોકમાં આવજે. મૈયા, જો હું દેખાવ તો માનજે કે કાનિયા જોગીની મેલડી બોલી હતી. મૈયા, મારે ધોળકામાં બેસવું છે, માતમ વધારવું છે, ભલે ભલે માં. ભક્તોના દુઃખ મટાડવા છે. મને ધોળકામાં બેસાડ બાદશાહ, મને ધોળકામાં બેસાડ. અરે હો મૈયા, હું જાતનો મુસલમાન. હું મારી પ્રજા માને કે ન માને, મારી નાત આ કબૂલ નહીં કરે તો મૈયા मैं क्या करूं, मैं क्या करूं, मैं क्या करूं. માં જગદંબા મેલડી બાદશાહને કહે છે મારે ધોળકામાં થયા છે હો, અને બનેસ કેવું જગદંબા માં મેલડી રમણ કરે છે. બાદશાહનો એકનો એક કુંવર છે, માં મેલડી એને જઈને દિશા છે હો, રમણ કર્યું છે હો. જનની છે ને જગદંબા માં કોઈ દી ડાકણ થાય નહીં ને માં કોઈ દી સોરુને મારે નહીં, પણ હિખામણ જરૂર આપે. પણ રમણ કરવામાં માતાજી મેલડીએ જેમ કહેવાય છે ખવા વેતની નાગણી થઈને બાદશાહના કુંવરને ડંક દીધો, પણ ત્યાં તો ભીખની માલપા આખા રાજની માલપા કકળાટ થઈ ગયો છે. એક ના એક દીકરાનો એમ કહેવાય છે કે જનાઝો નીકળ્યો છે, અને બરોબર ગામના ચોકમાં આવ્યો તો કાનિયા જોગીની આંખમાંથી બોર જેવડા આહુડા સરી પીડ્યા છે હો, અને બાદશાહ ખૂબ રૂયો. મૈયા, ઓ મૈયા, માં મેલડી, તમે કીધું હતું ઓ મૈયા કે હું સવારના
શોખમાં પ્રમાણ આપીશ તો મારી આજે આ મારા દીકરાને હજીવન કરી મારી હાથી પ્રમાણ બીજું તું ધોળકામાં ક્યું આપીશ માં? મારી ભૂલ થઈ ગઈ હોય તો મારી હું તારી સ્થાપના કરીશ, મારી તારી પૂજા કરીશ. મારા દીકરાને હજીવન કરો હો મૈયા, ખમૈયા કરો મૈયા, ખમૈયા કરો. બાદશાહ મૈયા સાંભળ, હા બધી મારી લીલા છે. તારા દીકરાને હું સજીવન કરીશ. મૈયા હે મારા કાનિયા જોગી, લે બાદશાહના દીકરાનું બાવડું પકડીને એને બેઠો કર. ઘણું હું તો ઉભો થા. હા હા, ઘણું હું તો ભાઈ. માં કહે છે હવે ઊભો થા. તારા મા બાપ તારી વાટ જોવે છે. બેઠો થા ભાઈ, બેઠો થા, બેઠો થા. માં મેલડીના પ્રતાપે તને નવું જીવનદાન મળ્યું છે બાપા. એ બાદશાહ, હવે તું તારી માડ મેડી ઉપર મેલડી માને બેહાડજે ભાઈ, આ કાનિયા જોગી જેથી કરીને આવતા જતા હવ માના દર્શન કરી હગે. મારો જન્મારો સુધરી ગયો હો મૈયા. હા ભાઈ, એ મેલડી માં હવના હારાવાના કરશે, મારો દીકરો હજીવન થઈ હવના હારાવાના કરશે ભાઈ. બોલો બોલો હવ મેલડી માની જય, મેલડી માની જય. મેલડીની પૂરણ એમ કહેવાય છે કે દયા થઈ ગઈ પછી તો બાદશાહે ધૂળીનો ધડીમલો કરી ખાંડીયો ત્રિશૂળ ખોડીને પોતાની માડ મેળી માથે માતાજીને બેહાડ્યા છે. હો માતાજીની સ્થાપના એવું કરી છે. 18 વરણમાં જગદંબાના પારે ભેગા થયા છે અને જગદંબાના ગુણગાન ગવાઈ રહ્યા છે. એ માં મેલડીના પારે બધાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. નો ચાલે એનું બાવડું માં મેલડી ચાલે, કારણ કે ઈ તો અંધાની અંધા લાકડી મળાને હજીવન કરે. આનું નામ મેલડી છે. બાપા મેલડીની માથે શ્રદ્ધા રાખજો. જગદંબા જે કાનિયા જોગીની હારે વેણે વાતું કરતી અને જેણે ધોળકાના બાદશાહને પૂર્ણ પરચો આપી દીધો. બાબા દેવીનો કોઈ દી દ્રોહ કરાય નહીં, ઝેરના કોઈ દી પારખ્યા હોય નહીં, અને આ તો માં છે. આજે બોલો મેલડી માત કી જય.